टाढ़िए पानी पाता અમે ટીંબેલે રૂ લેતા ગીરની કેડી વાકી મોળ જાવું માલ હાકી। આમ મધુર અવાજ સાંભળ્યો ને? જૂનાગઢ નજીક ગીરના જંગલમાં રહેતી 14 વર્ષીય કન્યાનું નસીબ એક વિડીયોના કારણે બદલાયું છે અને તેના લોકગીતનો વિડીયો વાયરલ થતાં આજે આ કિશોરી સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે। તાજેતરમાં સાંસદ રાજેશ ચુડાસમા ભેંસાણ તાલુકાના ગિરનાર જંગલના બોર્ડરને અડીને આવેલા સામતપરા ગામ પાસે નેસમાં ચા પાણી માટે રોકાયા હતા। તે સમયે જાનાબેન ગઢવીએ હલકદાર કંઠમાં લોકગીત ગાયું હતું। ત્યારબાદ સાંસદે તેમના સોશિયલ મીડિયામાં આ ગીતનો વિડીયો પોસ્ટ કર્યો હતો। આ વિડીયોના કારણે મોટા કલાકારો પણ હવે કિશોરીનો સંપર્ક કરી રહ્યા છે। નાની હતી ત્યારથી ગાવાનો શોખ હતો એટલે 26મી થોડી આગળ વધતી ગઈ। પછી 26મી જાન્યુઆરીની શાળામાં, પછી 15મી ઓગસ્ટ આવી કલા ઉત્સવ, એમાં ભાગ લેતી અને એમાંથી પછી આવી રીતે આગળ વધી ગઈ। મોટી થઈને ભગવાનની દયા થાય તો કલાકાર બની જાય। પહેલા ધોરણમાં ભણતી હતી એ અહીંયાથી મારી દીકરી ગાતી હતી પણ કોઈ હાથ ઝાલવા વાળું હતું નહીં અને મને એમ છે કે મારી દીકરી ઉગાડ કરશે, મને કે મારા પેઢીને તારશે એવું મને રેકોર્ડ બતાવે છે કે આનું ભવિષ્ય બહુ સારું છે અને દેશ વિદેશમાં મારી દીકરી જવાની એવી મને આશા છે। નેસડામાં ચારણ અને ગઢવી અને જે માલધારી સમાજ રહેતો હોય, જે પશુપાલક રહેતો હોય છે, એનું જીવન ધોરણ કેવું હોય, ગામડામાં આગતા સ્વાગતા નેસડામાં કેવી હોય, એક ગીતના માધ્યમથી આપણે લોકશાહીના માધ્યમથી એમણે વર્ણવી અને અદ્ભુત રચના એ દીકરીએ સંભળાવી। ત્યારે એક વિડીયોના માધ્યમથી મેં પ્રયત્ન કર્યો હતો કે આ દીકરીનો અવાજ લોકો સુધી પહોંચે।